ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ તીખા પુડલાની રેસીપી. આવી નવી રેસીપી શીખવા માટે રિદ્ધિસ કિચનને સબસ્ક્રાઈબ કરો. રેસીપી પસંદ આવે તો લાઈક કરો. તીખા પુડલા બનાવવા માટે એક બાઉલમાં આપણે 2 કપ જેટલો ચણાનો લોટ લઈશું. તેમાં અડધી ટીસ્પૂન હળદર પાવડર, 1/4 ટીસ્પૂન હિંગ અને અડધી ટીસ્પૂન જેટલો અજમો નાખીશું. અજમાને આપણે હાથેથી આ રીતે ક્રશ કરીને એડ કરીશું. ચણાના લોટના પુડલા બનાવતી વખતે હિંગ અને અજમો એડ કરવાથી પુડલા પચવામાં એકદમ હળવા રહે છે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખી બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. હવે અહીંયા મેં 1 કપ જેટલું પાણી લીધેલું છે. તેને થોડું થોડું એડ કરીને આપણે પુડલાનું બેટર બનાવવાનું છે. પુડલાનું બેટર બનાવતી વખતે હંમેશા એકસાથે પાણી એડ ન કરવું, નહીં તો ચણાના લોટના ગાંઠા પડી જશે. અહીંયા મેં 1 કપ ઉપર થોડું બીજું પાણી એડ કરેલું છે. ટોટલ આપણે 1/2 કપ જેટલું પાણી એડ કરેલું છે. હવે બેટરને આપણે 20 મિનિટ સુધી રેસ્ટ આપીશું. રેસ્ટ આપવાથી આપણો ચણાનો લોટ સારી રીતે પલળી જશે અને પુડલા એકદમ સોફ્ટ બનશે. હવે તેમાં 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું. અહીંયા મેં આદુ, લસણ અને મરચાંની પેસ્ટ લીધેલી છે. તે પણ આપણે બેટરમાં એડ કરી દઈશું. જો તમે લસણ કે ડુંગળી ન ખાતા હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો. અહીંયા મેં 2 મીડિયમ સાઇઝની ડુંગળીને ચોપ કરીને લીધેલી છે. તેને પણ આપણે એડ કરી દઈશું. હવે મેં અહીંયા 1 નંગ જેટલું ટમેટું લીધેલું છે. તેને પણ એડ કરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. આ રીતનું મીડિયમ કન્સિસ્ટન્સી જેવું બેટર આપણે તૈયાર કરી લઈશું. હવે બેટરમાં આપણે 1/4 ટીસ્પૂન જેટલા સોડા એડ કરીશું અને સોડાને એક્ટિવેટ કરવા માટે થોડું પાણી એડ કરીશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. હવે લોઢીમાં આપણે આ રીતે પુડલા પાથરી લઈશું. હવે પુડલાને આપણે બંને સાઈડથી શેકી લઈશું. તમે જોઈ શકો છો પુડલા આપણા એકદમ જાળીદાર બન્યા છે. તો તૈયાર છે આપણા તીખા પુડલા. રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરવાનું ના ભૂલતા. ફરી મળીએ નવી રેસીપી સાથે.